જ્યાં સુધી આ મનની લાલસાઓ અને અંતિમ ઈચ્છાઓ પૂરી ન થાય ત્યાં સુધી ક્યાં મુક્તિ મળવાની છે? અને વાત સત્ય છે. જ્યાં સુધી મનમાં લાલસા અને મનમાં લોભ હશે, જ્યાં સુધી ઈચ્છાઓ હશે, ત્યાં સુધી આપણે મુક્તિના પથ પર આગળ નહીં વધીએ. બધી ઈચ્છાઓને ધીમે ધીમે પૂરી કરવી પડશે, ભોગવે જ ભોગવાશે. એટલા માટે આ બધી ઈચ્છાઓ પર કઈ ઈચ્છા છે બુઆ? ખાવાની કશું વસ્તુ જોઈએ છે કે ના ખાવાની શું ઈચ્છા હોય? બહુ ખાધું જીવનમાં. કે કઈ યાત્રા, અરે યાત્રા તો બધી જ, પણ કહો તો ખરા શું ઈચ્છા છે? બોલે ઈચ્છા નહીં, એક તકલીફ છે. બોલે કઈ તકલીફ? જે તકલીફ હોય મને આપો. ભદ્રા બેટા બહાર આવજે. અને સાહેબ ફોઈબાની દીકરી ભદ્રા બહાર આવી અને ભદ્રાનો હાથ લઈ દ્વારકાધીશના હાથમાં મૂક્યો. કૃષ્ણ આનો સ્વીકાર કરી લે, તારા શરણોમાં રાખજે, તારી દાસી બનીને રહેશે. કૃષ્ણે કીધું ફોઈબા ચિંતા ન કરશો, હું ભદ્રાને મારી પટરાણી બનાવીશ. અને ભગવાને ફોઈબાની દીકરી સાથે લગ્ન કર્યા. મનમાં શંકા થાય, આવું કેમ? ફોઈબાની બહેન, ફોઈબાની દીકરી તો આપણી બહેન કહેવાય, ભગવાને બહેન સાથે કેમ લગ્ન કર્યા? સજ્જનો ધ્યાન આપજો, અલગ અલગ દેશની, અલગ અલગ સ્થળની અલગ અલગ પરંપરાઓ છે. અને ભદ્રાને લઈને પ્રભુ ત્યાંથી ઘરે આવ્યા, દરવાજો ખોલ્યો અને સુંદર સ્વાગત કર્યું. ને આ વખતે ભગવાનને મેણું માર્યું કે વાહ પ્રભુ, જેટલી વાર જાઓ છો કોકને ને કોકને લઈને આવો છો. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાન કીધું હવે ક્યાંય જવું જ નથી. કોઈનો પત્ર આવે તો મને આપવાનો, ના સ્વયંવરનો પત્ર આપવાનો, ના કોઈ રમત ગમતનો પત્ર આપવાનો. એટલામાં એકવાર એક સૈનિક દોડતો દોડતો આવ્યો. બચાવો પ્રભુ બચાવો, ત્રાહિમામ ત્રાહિમામ, રક્ષમામ રક્ષમામ. પણ શું થયું કહો તો ખરા? આ એક વજીર હતો, આ એક સેવક હતો. સેવકે આવીને ભગવાનને કીધું, પ્રભુ તમારા બાજુના જ પ્રદેશનો છું, આ બાજુના પ્રદેશનો હું વજીર છું અને મારા રાજા બૃહસ્સને મને મોકલ્યો છે. હા પણ કેમ મોકલ્યો? બૃહસ્સન રાજાએ કીધું કે જાઓ દ્વારકાધીશની સાથે સહાયતા માગો. કઈ સહાયતા જોઈએ? એટલે બૃહસ્સન રાજાએ સહાયતા માગી છે. બૃહસ્સન રાજાની એક પુત્રી છે, એનું નામ છે લક્ષ્મણા. હવે આ લક્ષ્મણાનો સ્વયંવરનું આયોજન જ્યારે કરે ત્યારે આજુબાજુ વાળાઓ રાજા બધા આવે અને એટલું બધું યુદ્ધ કરે, એટલો બધો ઝઘડો કરે કે સ્વયંવર પૂરો જ ના થવા દે. એકવાર સ્વયંવરનું આયોજન કર્યું, આજુબાજુના રાજા આયા, અંદર અંદર રાજા બાજ્યા. એક કે લક્ષ્મણા જોડે હું લગ્ન કરું, બીજો કે હું કરું, આ બંને બાજે. એક રાજા કે જો બૃહસ્સન રાજા તમે તમારી દીકરીના લગ્ન મારી જોડે નહીં કરાવો, આની જોડે કરાવશો તો લગ્નના બીજા જ દિવસે અમારું રાજ્ય તમારી ઉપર આક્રમણ કરશે. કોણ રક્ષણ કરે? એક વાર, બે વાર, ત્રણ વાર સ્વયંવર કર્યું પણ સ્વયંવર પૂર્ણ જ ન થાય. અંત તો ગતવા સ્વયંવર ને બંધ કરવો પડે. એટલે ભગવાન રક્ષા માગી છે, તમે આવો અને દ્વારકાધીશ જો તમે આવીને રાજાની બાજુમાં બેસી જાઓ અતિથિ તરીકે તો કોઈ વાંધો નથી. કે સારું. એટલે ભગવાને કીધું નારદજી, નારદજી કલાક પહેલા જ જજો, આ વખતે તો મોડું જવું જ નથી. પ્રભુ 1 કલાક વહેલા જઈને બેસી ગયા. ભગવાન રાજાની બાજુમાં રાજગાદીએ બેસાડ્યા, બેઠા અને ભગવાન આખા જ આ સ્વયંવર સભાના અધ્યક્ષ બન્યા. પ્રભુની અધ્યક્ષતામાં સ્વયંવરનો આરંભ થયો. લક્ષ્મણા કન્યા ઊભી થઈ, બધાને માળા પહેરાવવા માટે જાય. જ્યાં માળા પહેરાવવા કોઈ રાજા પાસે જાય ત્યાં તો રાજા ઊભા થઈ જાય અને પાછો વિખવાદ ને વિવાદ થાય. બે રાજાઓ વિવાદ કરવા જાય, દ્વારકાધીશ ઊભા થાય, શાંત રહો નકર તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. અને જ્યારે કૃષ્ણ ભગવાને કીધું, દ્વારકાધીશે કીધું કે જે કોઈ પણ આ સ્વયંવરનો વિરોધ કરશે એને મારી સાથે યુદ્ધ કરવું પડશે. ભગવાન સાથે યુદ્ધ કરવાની કોઈની તાકાત નહોતી. સ્વયંવરમાં આવેલા બધા જ રાજાઓ જતા રહ્યા અને જતા જતા કહેતા ગયા કે તમે સાચવો છો, તમે લક્ષ્મણાને લઈ જજો. બોલો જય શ્રી કૃષ્ણ. આની સાથે લગ્ન કોઈ જ નહીં કરે. લક્ષ્મણા ભગવાનના ચરણોમાં પડી જાય, દ્વારકાધીશ હું તમારા ચરણોની દાસી છું, મારો સ્વીકાર કરો. ભગવાને દાસી નહીં તને પટરાણી બનાવીને રાખીશ. આમ કહી બૃહસ્સન રાજાને સાંત્વના આપી ભગવાન લક્ષ્મણાને લઈને ઘરે આવ્યા. દરવાજો ખોલો. લક્ષ્મણે કીધું મને ખબર છે નંબર 8. બોલો જય શ્રી કૃષ્ણ. અને આ લક્ષ્મણા ભગવાનના 8મા પટરાણી બન્યા. 8 મહેલ આપ્યા. હસતા હસતા રૂક્ષ્મણીએ ભગવાનને કીધું, પ્રભુ મારે લગ્ન થયે પ્રભુ લગભગ 12 વર્ષ થયા. અને દર વર્ષે પ્રભુ એક આવે છે. આ 16,108 મહેલ છે, હજી એમાંથી 8 જ ભરાયા છે. આ 16,000 ને મારે કેટલા સ્વાગત કરવા પડશે પ્રભુ? તમે કેટલી વાર ઘરની બહાર જશો? આ કેમ કઈ ખબર નથી પડતી.